સરકાર હવે ડિજિટલ મીડિયા પર જે ચેનલો ચલાવે છે એના પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે અને એના માટે 2023માં એક બ્રોડકાસ્ટિંગ બિલ પર લાવવામાં આવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, થોડા સમય પહેલાંથી એવી ચર્ચા ચાલતી હતી કે સરકાર હવે ડિજિટલ મીડિયા પર જે ચેનલો ચલાવે છે એના પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે અને એના માટે 2023માં એક બ્રોડકાસ્ટિંગ બિલ પર લાવવામાં આવ્યું હતું. ખાસ કરીને યુટ્યુબ ઉપર ઘણા બધા એવા લોકો છે કે જેમણે પોતાની ચેનલો શરૂ કરી દીધી છે અને એવા કન્ટેન્ટ યુટ્યુબ પર મૂકવામાં આવે છે કે જે સરકારને એમ લાગે છે કે સરકારની વિરુદ્ધ છે. એક એવો માહોલ ઊભો થયો હતો કે જે પરંપરાગત જે ન્યૂઝ ચેનલો છે એ સરકારની વિરુદ્ધમાં બોલતી નથી અને એને ગોદી મીડિયા તરીકે લોકો કહે છે એવી પણ ચર્ચા ચાલે છે. આ ન્યૂઝ ચેનલોએ બ્રોડકાસ્ટિંગ બિલનો કોઈ વિરોધ નહોતો કર્યો, પરંતુ અત્યારે એવું લાગે છે કે આ જે યુટ્યુબ ચેનલો પર જે લગામ કસવાની વાત હતી એના પર સરકારને એવું લાગી રહ્યું છે કે અત્યારે આ વહેલું છે, એટલે અત્યારે સરકારે આજે બ્રોડકાસ્ટિંગ બિલ જે મૂકવાની વાત કરી હતી એ પાછું ખેંચી લીધી છે અને એ ફરીથી તૈયાર કરવામાં આવશે. એટલે એમ કહી શકાય કે આ ટેમ્પરરી હમણાં ખેંચી લીધું છે, ફરીથી નવા રંગરૂપ સાથે આવી શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, ઘણા સમયથી એટલે જ્યારે 2023ની અંદર કેન્દ્ર સરકારે એવી વાત કરી કે બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન બિલનો ડ્રાફ્ટ તૈયાર થઈ રહ્યો છે, એટલે બ્રોડકાસ્ટિંગ બિલ આવી શકે છે. એનો મતલબ એમ છે કે સોશિયલ મીડિયા પર અને ઓટીટી પ્લેટફોર્મ એટલે ખાસ કરીને યુટ્યુબ પર જે લોકો પોતાની ચેનલો બનાવે છે, અને અત્યારે તો દુનિયાભરમાં ઢગલે બંધ લોકો પોતાની ચેનલો બનાવે છે અને ઘણા બધા લોકો છે એ સરકારની વિરુદ્ધમાં ખુલ્લે આમ બોલે છે. એક એવું પણ કહેવામાં આવે છે કે આ વખતે લોકસભા 2024ની જે ચૂંટણી થઈ એ યુટ્યુબ પર જ લડવામાં આવી હતી. આજે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એવી જાહેરાત કરી છે કે બ્રોડકાસ્ટિંગ બિલ 2024નો જે ડ્રાફ્ટ છે એ પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે. એના માટેના જે વાંધા સૂચનો કે જે કોમેન્ટ હોય એના માટેની જે તારીખ હતી એ પણ લંબાવી દેવામાં આવી છે અને 15 ઓક્ટોબર 2024 સુધીમાં સરકારના જે સાર્વજનિક ડોમેન ઉપર આ ડ્રાફ્ટ મૂકવામાં આવ્યો છે એમાં લોકો પોતાના કોમેન્ટ કે સૂચનો આપી શકે છે. હવે તમને જે જાણવામાં રસ છે એના વિશે વાત કરીએ કે આ જે સરકાર ડ્રાફ્ટ રજૂ કરી હતી 2023માં જે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો એ પછી જુલાઈ 2023માં ફરીથી પણ એમાં ફેરફાર કરવામાં આવ્યો. પણ આ જે ડ્રાફ્ટ હતો એની અંદર શું હતું એના વિશે હું તમને કહું તો ડિજિટલ કે ઓટીટી પ્લેટફોર્મ જેમ કે યુટ્યુબ છે, એક્સ પ્લેટફોર્મ છે કે જેને આપણે ટ્વિટર તરીકે વધારે ઓળખીએ છીએ, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, નેટફ્લિક્સ છે, પ્રાઇમ વિડીયો છે, આના પર પબ્લિશ કરવામાં આવતા કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટેનો આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. એટલે આની ઉપર જે કન્ટેન્ટ આવે એની પર સરકાર તરફ મારશે એવો એના માટે આ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો. બીજું કે આ બિલ આવ્યા બાદ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જે ન્યૂઝ પ્રકાશિત કરનાર છે એને ડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર તરીકે ઓળખવામાં આવશે અને આ ડિજિટલ બ્રોડકાસ્ટર્સ માટે નવી રેગ્યુલેટરી બોડી એટલે એના પર અંકુશ મૂકવા માટે એક નવી રેગ્યુલેટરી બોડી જેને બ્રોડકાસ્ટિંગ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રચના કરવાની જોગવાઈ પણ આ ડ્રાફ્ટ બિલની અંદર કરવામાં આવેલી છે. આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર બતાવવામાં આવતા કન્ટેન્ટને રેગ્યુલેટ કરવા માટે કન્ટેન્ટ ઇવેલ્યુએશન કમિટી બનાવવાની પણ જોગવાઈ આ ડ્રાફ્ટની અંદર કહેવામાં આવી છે અને આ જે કમિટી છે ઇવેલ્યુએશન કમિટી
એ કન્ટેન્ટને કમ્પ્લાયન્ટ સર્ટિફિકેટ આપશે. આને કારણે એવું થાય કે જે ઇન્ફ્લુએન્સર્સ છે, જે યુટ્યુબ અને સોશિયલ મીડિયા ઉપર જે લોકો પ્રભાવક તરીકે કામ કરે છે, ઇન્ફ્લુએન્સર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ કહેવાય છે, જે લોકો યુટ્યુબરો છે, એમના કન્ટેન્ટ માટે સરકાર પાસે પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આનો એટલો બધો વિરોધ થયો. ઘણા બધા જે યુટ્યુબર્સ છે અને ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જેમણે એવો વિરોધ કર્યો કે સરકાર આ ડિજિટલ સ્પોન્સરશિપ લાવી રહી છે, એટલે આની પર કાતર ફેરવવા માટે જઈ રહી છે સરકાર. એવો ઘણો બધો વિરોધ થયો. એક એવું પણ જાણવા મળ્યું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે પણ વિરોધ કર્યો કે આ શક્ય નથી કે સરકાર આ બધા જે કન્ટેન્ટ ઉપર લગામ લગાવી શકે. આનો વિરોધ એટલા માટે બી થયો કે એવું માનવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર આ બિલ દ્વારા જે સામગ્રીઓ પ્રકાશિત થાય છે એને રેગ્યુલેટ કરવા, નિયંત્રિત કરવા, મોનિટર કરવા અને સેન્સર કરવા માંગે છે. આ બિલ પછી ઓટીટી અથવા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કોઈ પણ હેટ સ્પીચ હોય, ફેક ન્યૂઝ હોય, અફવા હોય તો જે તે પ્લેટફોર્મને જવાબદાર ગણવામાં આવશે. અને એક એવી પણ ચર્ચા હતી કે આવા જો કોઈ હેટ સ્પીચ, અફવા કે ફેક ન્યૂઝ માલુમ પડે તો જેલની સજાની પણ જોગવાઈ છે. હવે જાણકારોનું કહેવું એમ છે કે સરકારે અત્યારે પીછેહટ કરી એની પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે. એક તો જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામે વિરોધ કર્યો છે, બીજા બધા ઘણા બધા લોકોએ આનો વિરોધ કર્યો છે. અને બીજું કે આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ બહુમતી નથી મળી અને એનડીએ સાથે સરકાર બનાવવી પડી છે. એટલે સરકાર આ વખતે સખત પગલાં લેવા માંગતી નથી. જો ભાજપને સંપૂર્ણ બહુમતી મળી જતે તો કદાચ આ બ્રોડકાસ્ટિંગ બિલ છે એ આ વખતે રજૂ પણ થઈ ગયું હતે અને યુટ્યુબરો પર લગામ પણ લાગી ગઈ હતી. પરંતુ જાણકારોનું કહેવું એમ છે કે સરકાર અત્યારે બેકફૂટ પર આવી ગઈ છે અને સરકારનો અત્યારે આ યુટ્યુબરો ઉપર કાતર ફેરવવાનો અત્યારે મૂડ લાગતો નથી. પરંતુ ભવિષ્યમાં આ બિલ ફરીથી આવી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.